નમસ્કાર મિત્રો, હું છું અલ્તાફ મલેક. દીવ મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાઈ ગયા છે એડવોકેટ અભિ રાજપૂત, જે આપણે થોડાક પ્રશ્નો એમને પૂછીશું, જે આપણને એમના જવાબો આપશે. તો આપણે એમનું દીવ મિરર ન્યૂઝમાં આવ્યા છે એ બદલ આભાર માનીએ છીએ. તો આપણે વાત કરીશું. જી અભિરભાઈ, આજના વિશે તમે શું કહેશો? આજના વિશે દીવ મિરર એમને મને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપના માધ્યમથી આપણે ઘણી બધી જનતાઓને માહિતગાર કરીએ છીએ, અને તમે બી તમારું ચેનલ ખાસું સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે, જે માધ્યમથી આપણે પ્રજાને માહિતગાર કરીશું અને જાગૃત કરીશું, અને એ માટે મને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે જે અત્યારે હાલ પરિસ્થિતિ ચાલે છે, જે પટ્ટાનું રાજકારણ ગરમાયું છે, એ વિશે આપણે થોડીક માહિતી લઈશું કે હકીકતમાં તે શું છે. જી, હવે જે આ પટ્ટાનું રાજકારણ જે હાલ જે ગરમાયું છે, એમાં તો મને નથી લાગતું કે અત્યારે જે આંદોલન થઈ રહ્યું છે એમાં આઈપીએસ અધિકારી કે કોઈ બી પીઆઈ કે કોઈ બી મોટા કર્મચારીના ફેમિલીવાળા અંદર આંદોલનમાં ઇન્વોલ્વ હોય. આંદોલન થઈ રહ્યું છે ત્યારે બી, જ્યારે મીડિયાની બાઇટ ચાલી રહી છે ત્યારે બી પાછળ પબ્લિક હસે છે. આવું તો કેવું રોષભર્યું આંદોલન છે કે જેમાં પબ્લિક હસીને આંદોલન કરે છે. સાહેબ, એમાં અમુક કોમેન્ટો કે અમુક લોકોનું એવું કહેવું છે કે ભાડે લાવેલા માણસો હોય એવું લાગે છે. તો એ વિશે શું કહેવું? મને બી એવું જ લાગે છે કે ભાડે લાવેલા માણસ હોય, અને કાં તો આપણા જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી સાહેબ, એમને બી એવું કીધું હોય કે ભાઈ કોન્સ્ટેબલો કે જે બી નાના કર્મચારી છે, જો રેલી નહીં કરો તો તમને સસ્પેન્ડ કરીશું વગેરે. એટલે એ બાબતે બી થોડું ધ્યાન આપવું જોઈએ આપણે, કે બધી વસ્તુને સાચી ના માની લેવી જોઈએ. બીજી એક ખાસ ચર્ચા ચાલે છે અમદાવાદ શહેરની અંદર કે ટોઈંગ વાન જે ચાલે છે, જે ટ્રાફિક નિયમનનું કામ કરે છે, જે આડેધડ રીતે લોકોના વાહન કબજે કરે છે અને ગેરકાયદેસર રીતે એ લોકો આડેધડ ઉપર ચડાવે છે, જેની નુકસાની પણ થાય છે. એ વિશે તમારું શું કહેવું છે? ટોઈંગ વાહન વિશે તો હું ખાસ ધ્યાન દોરીશ પબ્લિકને, કે જે ટોઈંગ વાહન આવે છે એની મેક્સ ટુ મેક્સ કેપેસિટી 8 થી 9 વાહનોની હોય છે. તેમ છતાં પણ ત્યાંના કર્મચારીઓ વધારે 12-15 જેટલા વાહનો અંદર મૂકીને જતા હોય છે. ઘણી વખત આ ટોઈંગ વાહન ઉપર એવું બી જોવામાં આવે છે કે જ્યારે ટોઈંગ વાહન ઉપર લટકાયેલું છે, અડધું બહાર લટકીને પડ્યું છે, અને એના ઉપર એના કર્મચારીઓ બેસીને જાય છે. હવે મારું એવું માનવું છે અલ્તાફભાઈ, કે લોકો પબ્લિક લોન લઈને પોતાના ટુ વ્હીલર લાવે છે, અને ઘણા બધાના ઈએમઆઈઓ ભરતા હોય છે, ઈએમઆઈઓ બાકી હોય છે. હવે એનું નુકસાન થાય છે તો એની ભરપાઈની જવાબદારી કોઈ કર્મચારી નહીં લે. ત્યારે બીજી વસ્તુ કે એવું થાય છે કે ટોઈંગ વાન વાળા જ્યારે ગાડીઓ ઉચકી જાય છે, પણ માલિકને કોઈ ખબર રહેતી નથી કે ભાઈ મારી ગાડી કબજે થઈ છે કે ચોરી થઈ છે, અને લોકો આડેધડ પોલીસ કમ્પ્લેન કરી દે છે કે સાહેબ મારી ગાડી ચોરી થઈ ગઈ છે. તો એ વિશે તમારું શું કહેવું છે? એ વિશે તો મારે તંત્રને ખાસ એવું માહિતગાર કરવાની જરૂર છે કે જ્યારે આ ટોઈંગ વાહન ઉપાડવામાં આવે છે ત્યારે પબ્લિક બહાર આવીને જુએ છે, ત્યારે પોતાનું વાહન ઘણી વખત હોતું નહીં. તો એ તો એવું જ માની લે કે મારું વાહન અહીંયાથી ચોરી થઈ ગયું છે. એને ખબર નથી હોતી કે ભાઈ મારું વાહન ટોઈંગ વાળા. એટલે એ માહિતી આપવા માટે બી કંઈક તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ એવું મારું માનવું છે. અને બીજી વસ્તુ કે અમદાવાદ શહેરમાં સરકારી વિભાગના અમુક કર્મચારીઓ જે બ્લેક ફિલ્મો વાળી ગાડીઓ લઈને ફરતા હોય તેવું જાહેર જનતા પણ કહે છે, અને લગભગ બધા તમે જ બી જોતા હશો. તો એ વિશે તમારું શું કહેવું છે? હમણાં રિસન્ટલી મારા સાથે જે કેવો બનાવ બન્યો, એમાં આપ મારા સોશિયલ મીડિયાના અકાઉન્ટ ઉપર જઈને જોઈ શકશો કે જ્યારે નોર્મલ વ્યક્તિ કોઈ બી હથિયાર કે એવું કોઈ વગેરે સાથે વિડીયો શૂટ કરે છે અને એના સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરે છે. આજે સવારે જ મેં એક વિડીયો જોયો અલ્તાફભાઈ, કે એમાં તલવાર વડે કેક કાપવામાં આવે છે, અને એવી રીતે. તો એનો વિડીયો, એને અરેસ્ટ બી કરવામાં આવે છે, એના ઉપર ગુનો બી દાખલ કરવામાં આવે છે, અને એનો માફી ભર્યો વિડીયો આખા સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવે છે. તો મારું એવું માનવું કે આ ખાલી કાયદા કાનૂનની વ્યવસ્થા શું જાહેર જનતા માટે જ છે? કોઈ બી જાતના પોલીસ અધિકારી ઉપર આવી એક્શન લેવાશે નહીં. એટલે મતલબ કે એ લોકો ઉપર કાયદો વ્યવસ્થા લાગુ નથી પડતી. એ લોકો ઉપર કાયદો વ્યવસ્થા લાગુ પડતી જ નથી એવું જ માનવામાં આવી શકે ને આપણે, કેમ કે એ લોકોના ઉપર તો કોઈ કાર્યવાહી થતી નથી. અને બીજી વસ્તુ કે અમદાવાદ શહેરની અંદર બહુ મોટો પ્રશ્ન છે કે અમુક ટીઆરબી જવાન હપ્તાખોરી કરે છે અને આડેધડ વાહનો રોકે છે, અને એ લોકો પાસે પૈસા વસૂલી કરે છે અને ઉઘરાણા કરે છે, રિક્ષા ચાલકોને હેરાન કરે છે, રિક્ષામાં બેસીને ફરે છે. તો એ વિશે તમારું શું કહેવું? ટીઆરબી જવાનને સૌથી પહેલા તો રોકવાનો કોઈ અધિકાર જ નથી. કોઈ બી જાતની જાહેર જનતા, હું અમદાવાદની નહીં પૂરી ગુજરાતની પ્રજાને હું જણાવવા માંગુ કે ટીઆરબી જવાનને કોઈ બી જાતની રોકવાની સત્તા નથી.
અહીંયા અમદાવાદમાં પણ મેં ઘણી બધી જગ્યાએ જોયું છે, મીઠાકડી, યુનિવર્સિટી, થલતેજ 4 રસ્તા, ઘણી બધી જગ્યાએ ટીઆરબી જવાન પોતાનું નેમ પ્લેટ બી નહીં લગાવી દે. ટીઆરબી જવાનને કોઈ રોકવાની સત્તા હોતી નથી. એટલે જો તમને રોકે તો એવું મારું માનવું છે કે તમે સૌથી બેસ્ટ ઓપ્શન અત્યારે આપણને આપેલો છે કે કેમેરા. બરાબર, તમે કેમેરા લઈને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાનો ટ્રાય કરો, કોઈ પ્રૂફ એવું ભેગું કરો, અથવા તો 1064 ઉપર ફોન કરીને બોલાવો કે મારી જોડે આવી રીતે અવૈધ પૈસાની માંગણી કરે છે. બરાબર, આ રીતની પ્રોસેસ આપણે કરી શકીએ. અને બીજી વસ્તુ કે સાહેબ, હર્ષ સંઘવી સાહેબ જ્યારે ગૃહ વિભાગ સંભાળ્યું છે ત્યારથી કાયદા વ્યવસ્થામાં કોઈ ફેરફાર દેખાય છે? મને તો એવું લાગતું નથી, કેમ કે જ્યારથી હર્ષ સંઘવી સાહેબ ગૃહમંત્રી વિભાગ સંભાળ્યું છે ત્યારથી થોડોક આમ કાયદાનો મજાક બની રહ્યો હોય એવું લાગે છે. કેમ કે આમાં કાયદો બતાવવાનું અલગ વસ્તુ, સોશિયલ મીડિયા ઉપર આ લોકો રીલ બનાવવામાં વધારે વ્યસ્ત છે. દરેક અત્યારે પોલીસ વાળા તમે જોતા હશો, વરઘોડો કાઢવામાં આવે છે, પછી એના સોશિયલ મીડિયા ઉપર વિડીયો, સૂર્યવંશીના વિડીયો વાયરલ કરવામાં આવે છે. એટલે લાઈક હાથીના દાંત દેખાડવાના અલગ અને ખાવાના અલગ એવું લાગી રહ્યું હોય, મને એવું લાગે છે. સાહેબ, એમાં અમુક કર્મચારીઓ જે સારા છે, જે ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વત કે એવું લેતા નથી, અને બધા કર્મચારીઓ ખોટા ના હોઈ શકે, તો એ વિશે તમારું શું કહેવું છે? આમાં ઘણા બધા પોલીસ કર્મચારીઓ જેને હું ઓળખું છું, જે પર્સનલી મારા મિત્રો છે, રોજ રાત્રે અમારે બેસવાનું છે, ઘણા બધા નોન કરપ્ટેડ કર્મચારીઓ છે. એ લોકો કોઈ બી જાતની પૈસાની માંગણી કરતા જ નથી. અને આજ સુધી મેં બી એમના મોઢે કોઈ દિવસ એવી, એ લોકો ઘણા સિદ્ધાંતવાદી એવા પોલીસ કર્મચારી છે જેઓના મોઢે મેં એવું સાંભળ્યું છે કે આજ દિન સુધી 5 પૈસો બી મેં પ્રજા જોડે નથી લીધો. તો આવા કર્મચારીઓની આપણે જરૂર છે, નહીં કે લાંચ રૂશ્વત લેવા વાળાની. બરાબર છે. અને હવે જે અત્યારે જે માહોલ ગરમાયો છે કે ભાઈ દારૂ ઠેર ઠેર મળે છે અને અમુક નશીલા પદાર્થો મળે છે, ગાંજો છે, ડ્રગ્સ છે, એ વિશે તમારું શું કહેવું? દારૂ તો અત્યારે અમદાવાદમાં તો તમને જોઈએ એટલો મળી જાય. એટલે અત્યારે તો આ બધી ઉપરથી કાર્યવાહી થતી હોય છે કે ભાઈ આમાં દારૂ બંધી તો અત્યારે ખબર જ છે કે અમદાવાદમાં છે, તેમ છતાં બી આપણા અમદાવાદમાં દારૂ વેચાય છે, ખુલ્લે આમ વેચાય છે. અને તમે હમણાં રિસેન્ટલી જોયું હશે, ઘાટલોડિયામાં બી ઘણી મોટી રેડ પડી. એમાં પણ મત વિસ્તાર, જેનો સીએમ નો મત વિસ્તાર કહેવાય, એમાં પણ દારૂ વેચાતો હોય. એટલે હવે આપણા તંત્ર ઉપર આ એક બહુ મોટો સવાલ ઉભો થાય છે. જોયું કે આ જનતાની પ્રશ્ન, વારંવાર આવા પ્રશ્નો હોય છે કે સાહેબ આ રીતનું થાય તો અમારે શું કરવું, આવી રીતે ઉઘરાણા થાય છે, આવી રીતે દારૂ મળે છે, પણ તંત્ર કોઈ એક્શન લેતું નથી. તો અત્યારે આપણને જે ખુલાસો કર્યો છે એ વિશે અમે અભિભાઈનો ધન્યવાદ કરીએ છીએ અને સમગ્ર દીવ મિરર ન્યૂઝ ચેનલ તરફથી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.